તો આ તરફ સુરત નગર પ્રાથમિક શિક્ષા સમિતિના અધ્યક્ષનું રાજીનામું લેવાયું છે। અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું। અધ્યક્ષ પદ સાથે સભ્ય તરીકેથી રાજીનામું લઈને હકાલપટ્ટી કરવામાં આવી। પત્રિકા કાંડમાં ગંભીર આક્ષેપ બાદ ભાજપનો નિર્ણય। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, હકાલપટ્ટી કરવામાં આવી છે રાજીનામું લઈને, શું કારણ છે તેની પાછળનું? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શિક્ષણ સમિતિમાં કેટલાક વખતથી વિવાદ ચાલી રહ્યો હતો। ખાસ કરીને બીજો વિવાદ છે શિક્ષણ સમિતિના જે અધ્યક્ષ છે ધનેશ શાહ, પત્રિકા કાંડમાં તેમનું નામ આવ્યું હતું અને ચર્ચામાં ચાલી રહ્યા હતા। ત્યારે ગતરોજ છે તેમનું જે રાજીનામું લઈ લેવાની ચર્ચાએ જોર પકડી છે અને અત્યારે જે કહેવાય કે ધનેશ શાહને સંપર્ક કરતા ધનેશ શાહ છે તે સંપર્ક મેળવવા ગયા છે। એટલે કહેવાય કે કેટલાક વખતથી જે વિવાદ ચાલી રહ્યો હતો, વિવાદનો અંત આવ્યો છે અને આખરે તેમની પદ પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે। સત્તાવાળાએ પછી જાહેરાત નથી કરવામાં આવી, ટૂંક સમયમાં આ બાબતે સત્તાવાળાએ પણ જાહેરાત કરવામાં આવશે। બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।